રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બિસ્માર અને ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા એક નવતર અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. લાંબા સમયથી રસ્તાની બદહાલ સ્થિતિથી પરેશાન જનતાનો અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. શહેરમાં ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓ અને ધોવાઈ ગયેલા રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. આ જન સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. પાલિકાની આ ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરવા માટે આમ આદમી પાર્ટીના ઉપલેટા શહેર પ્રમુખ અમૃતભાઈ ગજેરાએ વિરોધ સ્વરૂપે પોતાનું મુંડન કરાવ્યું હતું. એટલું જ નહીં, કાર્યકરોએ ભેગા મળીને ખરાબ રોડ અને ખાડાઓનું પ્રતિકાત્મક બેસણું યોજીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક્રિયા કરી તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આપના કાર્યકરોએ એકઠા થઈને નગરપાલિકા અને વહીવટીતંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે ઉપલેટાના જે સશક્ત અને મજબૂત રોડનું મૃત્યુ થયું છે એના કારણે બેસણો અને મુંડનનો કાર્યક્રમ રાખેલો છે. ઉપલેટા શહેરની અંદર ઠેર ઠેર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કારણે જે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વ્યાપ્યો છે એના પરપોટા ફૂટી રહ્યા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વાહનોનું ફસાઈ જવું, એસટી બસ, જેસીબી, ટ્રેક્ટરો, આ બધા જ વાહનો ઠેર ઠેર ફસાઈ રહ્યા છે. રોડ એટલા ચીકણા બની ગયા છે કે જે બાળકો સ્કૂલે ભણવા જતા હોય એ પણ લપચીને પડે અને સ્કૂલે ક્યારે પહોંચે અને સ્કૂલે પહોંચે તો પાછા ઘરે ક્યારે પહોંચે એ એક ઉપલેટા શહેરનો મોટામાં મોટો પ્રશ્ન છે. ઉપલેટામાં જે ભૂગર્ભ ગટર અને નળ સે જલનો જે કામ ચાલી રહ્યા છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફાલી ફૂલીને લોકોની નજર સામે આવ્યો છે. લોકોની વેદના અને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા માટે આજનો જે આ કાર્યક્રમ છે એ મુંડનનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે આ લોકોની લાગણી માગણી અને એમની વાચાને સરકાર સુધી પહોંચે અને આ જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પડે અને એના માટે યોગ્ય તપાસ કરાવે અને જે તંત્ર અને જે શાસકો છે એના ઉપર પૂરતા પ્રમાણમાં પગલાં લે તેવી આજની માગણી છે.